તિરંગા ઢોકળા બનાવવા માટે અહીંયા ગાજર અને બીટ લઈ લેવાનું છે. તેને આ રીતે કટ કરીને પાણીની અંદર એડ કરી દેવાનું છે અને તેને બાફી નાખવાનું છે. ત્યાર પછી તેને બીજા બોલમાં કાઢી નાખવાનું છે અને આ પાણીને આપણે ફેંકવાનું નથી. ત્યાર પછી આને ઠંડુ પાડી દેવાનું છે. ઠંડુ પાડ્યા પછી તેને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે. મિક્સર જારની અંદર લીલું મરચું એડ કરી દેવાનું છે અને જે પાણી બચાવીને રાખ્યું હતું તે એડ કરીને મીઠું એડ કરીને તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. એને એક બાઉલમાં કાઢી દેવાનું છે. તેને હમણાં સાઈડ પર મૂકીએ. મિક્સર જારની અંદર કોથમીર, પાલક, મરચું અને મીઠું એડ કરીને થોડુંક પાણી એડ કરીને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તેને બીજા બોલમાં કાઢી નાખવાનું છે. તેને હમણાં સાઈડ પર મૂકીએ. અહીંયા 2 વાટકી જેટલું બેસન અને 1 વાટકી રવો લેવાનો છે, જેની અંદરથી 1 વાટકી બેસનની અંદર આપણે જે ગાજર અને બીટનું મિશ્રણ રેડી કર્યું હતું તે એડ કરીને આ રીતનું મિશ્રણ રેડી કરવાનું છે અને આપણે ઓરેન્જ કલર બનાવીને રેડી કરી દેવાનો છે. બીજા બોલની અંદર બીજું બેસનની વાટકી એડ કરી દેવાની છે અને જે લીલો કલર બનાવીને રેડી કર્યો હતો તે બેટર એની અંદર એડ કરીને આપણે લીલો કલર બનાવીને રેડી કરી દેવાનો છે. ત્યાર પછી રવો એડ કરવાનો છે. તેની અંદર મીઠું એડ કરવાનું છે. ચોખાનો લોટ 2 ચમચી એડ કરી દેવાનો છે. તેની અંદર તેલ એડ કરી દેવાનું છે અને થોડુંક પાણી એડ કરીને આપણે આ બેટર રેડી કરી દેવાનું છે. તેને હમણાં સાઈડ પર મૂકવાનું છે. ત્યાર પછી 10 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનું છે. 10 મિનિટ પછી તે મિશ્રણ ઘટ થયું એટલે તેની અંદર પાણી એડ કરી દેવાનું છે. અહીંયા આપણે 3 કલર બનાવીને રેડી કરી દીધા છે. બધાની અંદર થોડો થોડો ઈનો એડ કરીને આપણે બધું જ એડ કરી દેવાનું છે. ઈનોની જગ્યાએ તમે સોડાનો યુઝ પણ કરી શકો છો. તો અહીંયા આપણો કેસરી, લીલો અને સફેદ કલર બનીને રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા પ્લેટ લઈ લીધી છે. તેની અંદર બટર પેપર એડ કરી દીધું છે. તેની ઉપર તેલ ગ્રીસ કરી દેવાનું છે અને એક એક લેયર આપણે અલગ અલગ કલરના મૂકતા જવાનું છે. સૌથી પહેલો કેસરી કલર, પછી લીલો કલર, પછી સફેદ કલર, એ રીતે આપણે એક પછી એક કલર એડ કરતા જવાનું છે. આ રીતે આપણે બધા જ કલર એડ કરી દેવાના છે અને આપણે આ રીતે ઢોકળાની થાળી તૈયાર કરી દેવાની છે. ત્યાર પછી સ્ટીમરની અંદર આપણે આ પ્લેટ મૂકી દેવાની છે અને એટલીસ્ટ 10થી 15 મિનિટ માટે આપણે તેને કૂક કરવાનું છે. 10થી 15 મિનિટ પછી એ સ્ટીમ થઈ ગયું છે તો તેને કાઢી નાખવાનું છે. ઉપરથી બટર પેપર કાઢી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો 3 કલરના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ રીતે તમે ઢોકળા બનાવશો તો બાળકો ખુશ થઈ જશે. હવે તેની સાઈડો કટ કરી દેવાની છે. હવે બાળકોને એકદમ મજા પડી જાય અને બાળકો જોતા જ માંગે તેના માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે ચોરસ શેપમાં કટ કરી દેવાના છે. ઉપરથી વઘાર એડ કરી દેવાનો છે. રાઈ અને તલનો જ વઘાર એડ કર્યો છે. ત્યાર પછી આ રીતે સ્ક્વેર શેપ, ચોરસ શેપમાં મેં કટ કર્યા છે. તો બાળકોને ગમે એના માટે અહીંયા જે આઈસ્ક્રીમની સ્ટિક નાખી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.